ચાલુ થાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કેરણ 104 પોઈન્ટ નંબર 11 એમ મધ્યનું 60નું વચનામત આખા વિમુખનું 3 છે આખા વિમુખના અને 2 છે અર્ધા વિમુખના. મુક્તાન સામે પ્રશ્ન: ભગવાનના ભક્તોને સદાય અંતરમાં સુખ કેમ રહે? મહારાજ કે માયિક પદાર્થ નાશવંતપણાનું અનુસંધાન, આત્મનિષ્ઠા એનું અનુસંધાન અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એનું અનુસંધાન, આ 3 હોય એને કોઈ પ્રકારનો તમે ક્યારેય પણ વિક્ષેપ આવે નહીં. અને કદાચ એ આવે તો ઉપરથી ચિત્તનો ધર્મ છે જણાય, પણ ભગવાનના ભક્તોને અંતરે દુઃખ થાય નહીં. વિક્ષેપ આવે ને કદાચ એ આવે તો એ માયા છે વાસના જન્મ મરણ ભોગવાવી એવી ન રહે. જેમ મહારાજ દ્રષ્ટાંત સૂર્ય માણસ હોય અને દાંતે આખી ખોપરી ભાંગતા કડાટ કડાટ દાંતમાં મૂકીને દબાવે ભરાટી બોલી જાય. પણ જો એને કાગવી લીંબુ ચૂસાવ્યા હોય તો પછી એને મગનો દાણો માંડ સવાય. આખી ખોપરી ભાંગી નાખી, મગનો દાણો ન ભાવે, દાંત નથી છે તો શું થયું? કામ કરતા બંધ થઈ ગયા. સ્વામી કે આ 3 વસ્તુ છે એનું અનુસંધાન એ ભગવાનના શરણાગતિનું જાણપણું. ભગવાનના શરણાગતિમાં નિમગ્ન રહેતો હોય તો એને આ લોકના પદાર્થ બંધન થાય નહીં. લોહિયાના 13માં લખ્યું. એટલે ભગવાનના શરણાગતિ ખબર પડી ગઈ ને, આ જાણપણું એ 3: આત્મનિષ્ઠા, ભગવાનના મહાત્માનું જ્ઞાન અને નાશવંત માય પદાર્થ. એ ભગવાનના શરણાગતિ છે. એમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય તો એ પરાભવ થાય નહીં. એ જાણપણું ન હોય તો બ્રહ્માદિક જેવો હોય એને પણ પદાર્થ કરીને વિક્ષેપ આવે. બ્રહ્માજી હોય ને તો આ ન હોય. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ હોય પણ જો ભગવાનના ભક્તને દુખ્યો ન થાય તો એ વિમુખ કીધો. ગુણ છે ગુણીને લઈને શોભે. સમજાણું? આંબો હોય તો કેરી આંબાને લઈને શોભે. ખબર પડી? એમ ગુણી એના આધારે ગુણ છે. ગુણ એટલે ભગવાન. ગુણ છે ને, ગુણ એટલે ભગવાન. ગુણ છે કેના આધારે? બસ કેને કીધું? ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ સંત છે રહેવાનું ઠામ. નિષ્કુળાન સ્વામી લખ્યું પ્રભાતિયામાં. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને રહેવાનું સંત છે ઠામ. સંત તે સ્વયં કહ્યું ને. ધર્મ જ્ઞાન વૈરાગ શેમાં છે? સંતમાં છે. એને લઈ અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ શોભે છે. દૂધ છે પવિત્ર વાસણમાં શોભે. એ દૂધ છે તમે પગરખામાં ભરો તો બોલો, ખબર પડી ગઈ ને? સાંભળાનું બૂટ હોય એમાં તમે પગરખામાં દૂધ ભરો પીવો તો દૂધ નથી, દૂધ છે. પણ એનો સંબંધ થયો એટલે એની કિંમત ઘટી ગઈ. એમ નિષ્કુળાન છે. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને રહેવાનું છે સંત ઠામ. સ્વામી બાપાએ સાક્ષાત સ્વામી કે આવા સંત છે એની અંદર ગુણ રહ્યા છે. ખબર પડી?
ગુણીને લઈ અને ગુણ શોભે છે. ગુણને લઈ અને ગુણી શોભતા નથી. મંદિર ક્યારે કહેવાય? મૂર્તિ પધરાવો તો મંદિરની કિંમત થાય ને, તો માણસો આવે. આમને રાખી મૂકો, મૂર્તિ ન પધરાવો તો રમેશ તૈયાર કરી રાખવાની, મૂર્તિ નહીં પધરાવવાની. મંદિર નથી તો કેમ આવતા નથી? હા ભાઈ હા, પકડવાનું છે સમજો. ગરિયો ઝાડી હોય ને તો હરખું બેલું રે, એમને ન હાલે. આવો ગરિયા ઝાડી છે ને, ખબર છે ને, તો વાંધો નહીં. જોયું નિરીકલ્પાન જોયું ને, કેવો હતા પણ છતાંય પણ ફેંકાઈ ગયો. ભગવાનના ભક્તમાં એને સુખે સુખ ન થાય, એને દુઃખે દુખ્યો ન થાય, તો ગમે એવું હોય ને તોય પણ રઘુનાથદાસ કેવો હતો? ભગવાનના ભક્તને સુખે સુખ, એને દુઃખે દુઃખ. આપણે સહી કેના આધારે? વેલો કેના આધારે છે? વાડના આધારે. સમજો ને, એ વેલા હોય ભૂમાર કરતા હોય તો સુકાઈ જાય, પણ હાથી હોય એની વાત નાખો તો આગળ જાય. એમ સંત છે ને લઈ ધર્મ જ્ઞાન વૈરાગ એમાં છો. ભગવાનના ભક્તો છે એ વાડ છે અને આપણે વહેલો છે. એને આધારે આપણો ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એને આધારે. બહુ સરસ લખ્યો. ભગવાનના ભક્તને સુખે સુખ્યો દુઃખે દુખ્યો ન થાય તો એ વિમુખ કહેવાય. રઘુનાથ રામન સ્વામી હતા ત્યારે નડ્યો, ગયા પછી નડ્યો. રામદાસ સ્વામી કહેતા હતા નીલકંઠને, તે વાંકે દબાવો કે મહારાજ કે થઈ જાય એમ ના. પછી સ્વામી ખીજાણા વૈયા ગયા. પછી મહારાજ સમજાવવા ગયા, તમારે ધૈર્ય થઈ જાય, થોડું મોઢું થાય કે. મહારાજ કીધું ખરું, તમારું ધાર્યું થાય તો થોડું મોઢું થાય કે, થોડો વિશ્વાસ આવ્યો થઈ એમ. બોલે ગરમા ગરમ ભજીયા ખાને રામ નામ સાબુત જોઈ કે રામદાસ સ્વામી કે બહુ આકરા હતા. આનું તત્કાલિક કરો કે ઓપરેશન. મહારાજ કે રામન સ્વામી ગયા છે, થોડો અફસોસ હોય અને પછી બીજા હરિભક્તો હોય એને થોડું લાગે ને એમ. તો ભલે, પણ ધીમે ધીમે છે ને લાકડું છે, લાકડા ભારે ભાંગી જાય. મારે આટલું કીધું એટલે રામદાસ સ્વામી સમજી ગયા કે વાંધો નહીં. એને સુખે સુખી અને દુઃખે દુખ્યો ન થાય, ગમે એવું હોય ને તોય પણ મહારાજ કે એની સાથે અમારે બને નહીં. ન બને તો બોલો. દરેક સત્સંગી રોવા લાગ્યા. રામાન સ્વામીનો વિયોગ થયો. રઘુનાથ દાસે એને કાંઈ નહોતું, હસતો વાત કરતો જવા. ગુરુ આવ્યા ગયા, ગાદી ખાલી થઈ ગઈ, બેસી જાઓ તળનથી નાખા. પણ ધાર્યું ભગવાનનું થાય છે. જોયું સ્વામી બાપાએ 114 કિરણમાં લખ્યું. જોયું ભગવાનનો ભક્તો છે, કાલનો આવતો દિવસ કેવો આવશે એ સ્વામી કે આપણા સંકલ્પ પરથી ખબર પડી જાય. કાલનો દિવસ આજ કેવો સંકલ્પ થયો એ પ્રમાણે કાલ એનો દિવસ આવે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની વાત કરી. વર્તમાન કાળ અત્યારે કેવો સંકલ્પ થયો એ પ્રમાણે થાય. કેને આધારે? મધ્યનું, પ્રથમનું, 72નું. કાકાભાઈનો પ્રશ્ન, મહાત્મા નિશ્ચય હોય એને કેવા સંકલ્પ થાય અને મહાત્મા વિના નિશ્ચયો કેવા થાય? મહાત્મા નિશ્ચય હોય એને એમ થાય જે દિવસ ભગવાન મળ્યા તે દિવસથી મારું કલ્યાણ થઈ રહ્યું છે. આ સંતો નારદ સંકાદી સુખજી જેવા છે.
હરિભક્તો તો ઉદ્ધવજી, દ્રૌપદી, કુંતાજી, સીતાજી બૈરાઓ છે. એના ભેગો માળો એવા થયો મારે માટે બરું ભાઈ. આવા સંકલ્પ થાય એને પરિપક્વ નિશ્ચય કહેવાય. અને સ્વામી સુધાર કર્યો, આજ કેવો સંકલ્પ થયો એ માટે તમારો કાલનો દિવસ ઉગશે. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાન એને જોયું ને, સવારે ગાદી બેહવાનો હતો, વનમાં 14 વર્ષનો વનવાસ આવી ગયો. જોયું, થોડુંક સ્વામીએ થોડો મર્મ મૂકી દીધો, બહુ આગળ ન વધ્યા. વાત કરી હતી, બહુ બોલી નહીં. મર્યાદા પુરુષોત્તમ ભગવાન એને દેશકાળ લાગ્યો, પણ સ્વામી કે ભગવાનનો ભક્ત હોય આ પ્રમાણે સમજે તો દેશકાળ લાગે નહીં. શ્રેષ્ઠ કીધું, ખાલી લખ્યું નથી, બોલ્યા એ પ્રમાણે સમજે ને. કારણ કે મેદાનમાં બે ઓવરી ફેર પડે ને. એના કરતાં અત્યારે ભગવાનના ભક્તો શ્રેષ્ઠ એમ સ્વામી બાપા બોલ્યા. ત્યારે એને કાલની ખબર પડી. બોલો કેને ખબર પડતી? ખબર પડી સ્વામી કે આજ કેવો સંકલ્પ થયો એવી આવતીકાલ થાય. એમ થાય મારું કલ્યાણ થઈ ગયું તો એનું કલ્યાણ થઈ ગયું. ભગવાન મળ્યા, સંત મળ્યા, કલ્યાણ થાય નહીં થાય ક્યાં જવું, આમ કરે તો ગંગા ફેંકા કરે, સમજે ને. અને ઓલું ભીમ કહેતું હતું ને, રાવણ ભીમ રાઘવ રાણો વિશ્રામ. રાણો કીધું ને મારે ધામમાં જવું છે. ડોહીમાં કે તું કહેતો હતો ને તમારી સેવા વાય છે કોણ થઈ કે તમે પહેલા હાલો પછી હું. પછી ભક્તિદાનમાં લખ્યું માત સુત સુત એની વાત માની. ડોહીમાં એ રાણાનો છોકરો એનો છોકરો, હા બે જણા, એ બે તૈયાર થયા એટલે મૂકી આવ્યો. પણ બીજે દી રાણો ગયો. સ્વામી બાપા સ્વામી કે જેમ કોઈ આપણે બહાર જવું હોય અહીંયા ભલામણ કરીએ ને, સંતો બધે ધ્યાન રાખજો, હરિભક્તો આવે જશમાં કહેજો, બે મંદિરમાં બેસજો, કથા વાર્તા કરજો. એ ભલામણ કરવી પડે ને. એ સ્વામી બાપા લખ્યું રાણો તો ભલામણ કરી અક્ષરધામમાં ગયો. મેં બીજાને ભલામણ કરે ને છોકરાઓ ધ્યાન રાખજો, હાસવજો. એ ભલામણ કરીને ગયો હતો. પણ ગૌણું કે નહીં હતી રામાનંદ સ્વામીના આશીર્વાદથી એનો જન્મ થયો, ચારે ભાઈઓનો. રામાનંદ સ્વામી એના આશીર્વાદથી ચારે ભાઈઓનો જન્મ થયો. અને પ્રગટ ભગવાન એના આશ્રિત થયા. એના પ્રતાપ થકી એ ડોહાનું કલ્યાણ થયું. રામાનંદ સ્વામી કે ડોહા 3 યાત્રા કરી હતી. ક્યાંથી? દ્વારકાથી જગન્નાથપુરી. અહીંથી પાણી ભરી જાય ભગવાને ચડાવે, ત્યાંથી પાણી ભરી અહીંયા ચડાવે. ઉઘાડ પગ્યો હાલી 3 યાત્રા કરી. 3 યાત્રા પૂરી થઈ, બધા સંબંધીઓ આવ્યા. રામાનંદ સ્વામી ખબર પડી એ આવ્યા. પછી સભા કરી બહાટી બોલાવી, આશીર્વાદ દીધા. રામાનંદ સ્વામી ડોહા કે હા તે કર્યું બધું સારું, કાંઈ વાંધો નથી, આને તારું કલ્યાણ નહીં થાય. અમે તને આશીર્વાદ દઈએ છીએ. તને 4 પુત્ર થાય એ ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિત થાય. એના પ્રતાપ થકી તારા ડોહા તારું કલ્યાણ થવાનું છે. આમ રામાનંદ સ્વામી કીધું એના થકી તારું કલ્યાણ થાય. બોલે પણ સાધન કર્યું હતું ને એટલે ભગવાન રાજી થયા. એમ કાંઈ ન કરી તો ન થાય. હું રમેશ કાંઈક કરીએ કાંઈક થાય કે એટલે માયિક પદાર્થને નાશન પણ અનુસંધાન, આત્મવિશ્વાસ અનુસંધાન, ભગવાનના મહાત્માનું જ્ઞાનનું અનુસંધાન, આ 3 જાણપણું છે એ ભગવાનના શરણાગતિનું છે. એમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય એ પણ કામાધિકી કરી પરાભવ પામે નહીં. એ ન હોય તો બ્રહ્માદિક જેવો હોય તોય પણ એ કામાધિકી પરાભવ પામે અને પામે. બોલો સહેજાન.